અત્યારે હું આવ્યો છું વટેશ્વર વન સુરેન્દ્રનગરમાં અને એન્ટ્રી કરતા જ મને એક વસ્તુનો ખ્યાલ આવ્યો એટલે મને એમ થયું કે લાવો મારા ફોલોવર્સ સુધીના વિડીયોને શેર કરી દઉં. તમે પણ પહેલા જો સુરેન્દ્રનગરમાં રહેતા હોય તો આ વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો. વાત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. થોડોક આગળ આવી જાઉં. આ જો આ ઘોડો છે વટેશ્વર વનનો, એની હાજરીમાં જ આપણે વાત કરી લઈએ. વાત એમ છે કે આજે છે તારીખ 16 જૂન 2025, વાર છે સોમવાર, અને 4 દિવસ પછી શાંતિથી સાંભળજો અને ખૂબ અગત્યની વાત છે, 4 દિવસ પછી 20, 21 અને 22 જૂને ક્યાંય પણ જવાનું વિચારતા હોય ને સુરેન્દ્રનગર વાસીઓ તો કેન્સલ કરી નાખજો, કારણ કે ફરીથી હિરેનભાઈ સંઘવી અને હિમાદ્રી શાહ સુરેન્દ્રનગર વાસીઓ માટે લઈને આવી ગયા છે એક્ઝિબિશન કમ સેલ. હોટલ શિવ ઇન્ટરનેશનલ ના એસી હોલમાં હવે ચોમાસું ચાલુ થઈ ગયું છે. મારા બહેનો, જ્યાં ત્યાં તમે રિક્ષાના ભાડા ખર્ચીને અલગ અલગ જગ્યાએ ખરીદી કરવા જાવ અને તે પણ તમને એક ને એક આઈટમ મળે, એના કરતા એક્ઝિબિશનમાં પહોંચી જાજો. બાર ગામના ઘણા બધા નવા નવા સ્ટોલ્સ આવવાના છે. એક જ જગ્યાએથી તમને ઘણી બધી વેરાયટીઝ મળી રહેવાની છે. અને ખાસ ઓફર તો ઈ છે કે તમે મિનિમમ 1000 રૂપિયાની ખરીદી કરશો ટોટલ બધા સ્ટોલમાં થઈને, તો તેનો તમારે નામ લખાવવાનું આવશે અને છેલ્લા દિવસે 3 લકી વિનરને ચાંદીની લગડી જીતવાનો પણ મોકો મળી શકે છે. તો સુરેન્દ્રનગર વાસીઓ આજે જ આ રીલને શેર કરી દેજો અને પહોંચી જાજો હોટલ શિવ ઇન્ટરનેશનલ ના એક્ઝિબિશન કમ સેલમાં. હિરેનભાઈની વાત કરીએ તો કદાચ આપણે એમ પણ કહી શકાય કે સુરેન્દ્રનગરના એક્ઝિબિશનના જન્મદાતા કહી શકાય. એટલા વર્ષોનો અનુભવ છે. કસ્ટમર્સ માટે, સુરેન્દ્રનગર વાસીઓ માટે તો ફાયદો હોય જ છે, પણ જે લોકો ત્યાં સ્ટોલ નાખે છે સારો એવો પ્રોફિટ કમાઈને જાય છે અને તે લોકોને પણ ફેમિલીની જેમ રાખે છે. પિક્ચર બતાવવામાં આવે છે, પોપકોર્ન, નાસ્તો, આ તે બારગામથી આવતા તો રહેવાની સગવડતા કરી દે છે, જે બધાને ખબર જ હોય છે. અને 21 તારીખે શનિવારે બપોરે 3 થી 5 માં કનૈયાની લચ્છી તો પાછી ખરીદને, તો પછી પહોંચી જાજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. આ છે વટેશ્વર વન. થેન્ક યુ. આભાર.